બરોડા ડેરીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર યથાવત રહ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વળતો પ્રહાર કર્યો છે। મીરાકુવા દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડના આક્ષેપ બાદ બરોડા ડેરીનો વિવાદ વકર્યો છે અને સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગતરોજ બરોડા ડેરીના ચેરમેન અને એમડી દ્વારા આપેલા નિવેદન બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે એ નિવેદનને બેજવાબદાર અને હાસ્યાસ્પદ ગણાવી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી વચ્ચેનું એગ્રીમેન્ટ એ સૌથી મોટો તપાસનો વિષય છે એવો દાવો કર્યો હતો। તેમણે ડીએસપીનો અહેવાલ રજૂ કરી કહ્યું કે આ ભ્રષ્ટાચારનો પુરાવો છે। બરોડા ડેરી એમાંથી છટકી ના શકે, એમડી નિયામક મંડળ જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા। બરોડા ડેરીમાં ચાલી રહેલા વિવાદને લઈને ફરી એક વખત સાવલીના ધારાસભ્ય મેદાનમાં આવ્યા છે। ગતરોજ બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા અને એમડી દ્વારા અપાયેલા નિવેદન બાદ તેમના નિવેદન સામે કરેલા વળતા પ્રહારમાં જણાવ્યું હતું કે નિવેદન બેજવાબદાર અને હાસ્યાસ્પદ છે। તેઓ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે। બરોડા ડેરી એમાંથી છટકી ના શકે, એમાં એમડી નિયામક મંડળ એ જવાબદાર હોય અને હોય જ, કેમ કે નાના પ્રમુખ રવજીભાઈ અને મંત્રી વિક્રમસિંહનું ગજુ નથી। સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ કૌભાંડ ચાલે છે। બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે 5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે। આ અધિકાર પત્ર આપવામાં આવે છે, એ અધિકાર પત્રની અંદર સહી અંગૂઠો લેવામાં આવે છે। 10 દિવસે પેમેન્ટ આવે છે, 10 દિવસે પેમેન્ટમાં એમની સહી લેવાય કાં તો એમનો અંગૂઠો લેવાય। હવે વેરીફાઈ પણ નથી કરતા અને પૈસા ચૂકવાઈ જાય છે, તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે। સરકારે 3 વર્ષથી ઓડિટ જ કર્યું નથી, સરકાર દ્વારા ઓડિટ નથી કરાયું, એ દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે। અત્રે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાવ્યું છે। આ સમગ્ર મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। આજે એવું કહું કે હળની બોટકારના પીડિતોને જે ન્યાય નથી મળ્યો એવું આપ જે કહી રહ્યા છો, હું આજે હળની બોટકારના પીડિતો સાથે છું અને બીજા નંબરની અંદર કે એની અંદર પણ જે પણ પ્રમાણે કાયદેસર રીતે જે થવું જોઈએ એ કરવું જ જોઈએ અને એ કરતા માટે કોઈ ખચકાવાની જરૂર નથી। ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ એવું મારું પણ હાજરીમાં હળની બોટકાન પીડિતા મહિલાઓએ રજૂઆત કરી હતી, એમની સાથે જે વર્તન થયું યોગ્ય માનો છો તમે? તમારી વાત સાંભળો, હું આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડિતા ત્યાં પહોંચ્યા કેવી રીતે અને ત્યાર પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું જ તમારા માધ્યમથી જ અમે જોયું છે। પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે, પણ એ ત્યાં પહોંચી ગયા હતા તો એમનો કહેવાનો મતલબ એમને ચોખ્ખું બોલ્યા હતા કે તમે વેઇટ કરો, હું તમને સાંભળીશ। આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે ના કરતા હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ જઈશ। એટલે એ વાત તો મારા સુધી છે। દીકરો ગુમાવ્યો છે, દીકરી ગુમાવી છે, એની વ્યથા હતી, ખૂબ મોટી વાત છે। મારી વાત સાંભળો, આપ શું કહ્યું એનાથી નહીં, મારી વાત એક જ છે કે પીડિતા હળની બોટકાન હોય કે કોઈ પણ હોય, જે પણ લોકોને અંદર જેની ગોળણી જાય ટાળવાય, જેને નુકસાન થયું છે એને ખબર છે કે મારું શું નુકસાન થયું છે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો પર્સનલ મત એવો છે કે કોઈ પણ લોકોને અન્યાય થયો એને ન્યાય મળવું જોઈએ। હું એમ તમને કહું છું કે એની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બહેનો નામ આપ્યા છે। એમાં પ્રમુખ છે વિક્રમસિંહ, મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ રાવજીભાઈ। આ બે હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજુ છે કે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર આ જે ચાલી રહ્યો કૌભાંડ, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે 5 વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે। આ અધિકાર પત્ર આપવામાં આવે છે। હવે અધિકાર પત્રની અંદર એની સહીનો અંગૂઠો લેવામાં આવે, 10 દિવસે પગાર આવે, 10 દિવસે પગારમાં એની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય, અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય। હવે એ વેરીફાઈ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે, તો એની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે। સરકારે 3 વર્ષથી ઓડિટ કર્યું જ નથી। સરકારના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે। અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે, એટલે આ ઓડિટ થયું જ નથી। મારે એટલું જ કહેવું છે કે તમે જેમ આની અંદર જીતમાં જશો, મને એવું કહો છો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી છે। આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય છે। મને એવું બતાવો કે બરોડા ડેરીએ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી
આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું છે. અને બીજું કે આ એક 10 દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ 50 કરોડથી 100 કરોડનો છે, બરોડા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો. હવે આ પગાર એ નાની વાત નથી. હવે આટલી મોટી રકમ જયારે 10 દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે. ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે. તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ? મારા આ કેવું છે. અને મારો આક્ષેપ નથી, આ ચાલતી પ્રક્રિયા છે. અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે, એ જાતે એક્સેપ્ટ કરે છે. અને આ કેમ કરવું એ મને ખબર નથી. આ કેમ કરવું? આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એગ્રીમેન્ટ એક મોટો તપાસનો વિષય છે. બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકાર પત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે એ સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી. એનું કારણ આ મેળાકુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ હશે. એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી, જે નિવેદન કર્યું, એ નિવેદન હાસ્યાસ્પદ, બેજવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે. આ ભ્રષ્ટાચારનો પુરાવો છે. આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે. એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય ને હોય જ કેમ કે પ્રમુખ મંત્રી મંડળીનો ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની? મને એવું લાગે છે કે જ્યારે એમને તપાસ તો મેં ડેરી પાસે માંગી છે, મેં તો બરોડા ડેરીના એમડીને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ. તો બરોડા ડેરીના એમડીએ અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરાકુવા ગામની અંદર આ મૃતક સભાસદોના નામે દૂધ પણ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડાતા હતા. તો એ પૈસા ખોટી રીતે ઉપાડાતા હતા. હવે બરોડા ડેરી એટલે નિયામક મંડળ આની સામે કાર્યવાહી કરશે આ સ્ટેટમેન્ટની અપેક્ષા હતી મને. એની જગ્યાએ તો એ લોકો તો કહે છે કે ભાઈ તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં મારા વિસ્તારની અંદર કાં તો બીજે કોઈ જગ્યા પર કઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ આપના દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો 100% એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ. મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી. મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો, પણ જયારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો. ખાલી માત્ર ને માત્ર આપણી સામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બેજવાબદારીપૂર્વક વર્તન ના કરીએ. અને એમડી જે એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે. મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બીજા મહિનામાં રિટાયર થાય છે તો એની તો તબિયત કઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ. હવે બીજા મહિના જેવો કોઈ સમય છે ને કે અધ્યક્ષથી રાજી અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા. તબિયત તો કઈ લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે. પણ આ ગાંઠ પીછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી. એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયે કૌભાંડ છે અને મોટા પાયે કૌભાંડ બહાર આવશે. આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો ને આવો સહકાર આપનો મને મળતો રહે. એ કહું છું આવી અનેક મંડળીઓ છે. પ્રતાપપુરા મંડળીની અંદર એક એફિડેવિટ મારી પાસે એવું આવ્યું છે કે મારા નામે દૂધ ભરાય છે, મારા નામે પૈસા લેવાય છે અને એ પૈસા એને મળતા નથી. આની સહી છે નહીં. બધી બહુ બાબત છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ. કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે. બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે. બરોડા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું એને રાજકીય રીતે નથી લેતો. ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે. અને એની અંદર જયારે કંઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં પણ આવનારા દિવસોની અંદર એ સજા એક ઉદાહરણ રૂપ બને અને ભવિષ્યની અંદર કોઈ આવું ના કરે અને ડેરી જે છે એ અત્યારે જે છે એના કરતા વધારે પડતી સદ્ધર થાય એ જ મારો ભાવ. 27 દુકાનદાર વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ દુકાન નગરપાલિકા નથી બનાવી. આ દુકાન માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે. નગરપાલિકાને કોન્ટ્રાક્ટ કરી લીધા છે. અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આપની પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું.
જે વાત આપ કરી રહ્યા છો એ 27 દુકાનદારોના પૈસા, હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં બીજો 3 લાખ રૂપિયાની અંદર 3.5 લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી, તો 3.5 લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે, એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ, આ બધાની અંદર આપ જોજો કે બધાને પૂછો, વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી. એ દબાણ તૂટ્યા અને એની સામે એ લોકોએ દુકાન બીજી બનાવી, પણ એ જગ્યા નગરપાલિકાની છે કે સરકારી જગ્યા છે, શું છે જગ્યા? એ લોકો વર્ષોથી રહે છે, ત્યાં વર્ષોથી રોજગારી મેળવે છે, વર્ષોથી પોતે રોજગારી મેળવે છે અને આને ત્યાં કેબિનો હતા ને એને પાકા દુકાનો બનાવી છે, આમાં બીજું કઈ છે જ નહીં. નગરપાલિકા રૂપિયા ઉઘરાવાનો આક્ષેપ થયેલો છે. હા. ખરેખર નગરપાલિકા ઉઘરાવે છે કે કોન્ટ્રાક્ટર? પણ હું એમ કહું છું 27 દુકાનદારો છે જ, આક્ષેપ કરનાર પણ હોય અને દુકાનદાર પણ છે. દુકાનદાર પોતે તે જવાબ આપશે અને તમારી સાથે ખોટું થયું હશે તો નગરપાલિકા પણ ભોગવશે. કે પણ તમે ધ્યાન આપો. પૂરેપૂરું આપું છું. મારા વિસ્તારના 306 ગામની અંદર પૂરેપૂરું મારું ધ્યાન છે. જ્યાં પણ કોઈ ખોટું થતું હોય મારી સામે જ્યારે પણ લાવતો અડીખમ હું દિનુમામા જેવો જવાબ નહીં આપું. જ્યાં કોઈ ખોટું સરપંચ કરતો હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય કરતો હશે, નગરપાલિકાના સભ્યો કરતા હશે, ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એની સામે પણ તપાસ માંગીશ અને તપાસની અંદર સાચું બહાર લાવીશ.